ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીથી માત્ર 7 કિલોમીટરના અંતરે આવેલું કોટેશ્વર ખાતે ફાગણ તેરસના પવિત્ર દિવસે પરંપરાગત નવહતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં બનાસકાંઠાના અમીરગઢ, દાંતા અને પાડોશી રાજ્ય રાજસ્થાનથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા। આદિવાસી સમાજમાં એવી પરંપરા છે કે વર્ષ દરમિયાન જે સ્વજનનું અવસાન થાય તેમના અગ્નિ સંસ્કાર પછી અસ્થિને ઘરની બહાર માટીની નાની કુરડીમાં રાખવામાં આવે છે। નવહતી મેળામાં એક દિવસ અગાઉ પરિવારના સભ્યો આ અસ્થિને કુરડીમાંથી બહાર કાઢીને કોટેશ્વર લઈ આવે છે। કોટેશ્વર પહોંચ્યા બાદ પરિવાર અને કુટુંબના સભ્યો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે અને તેઓ સ્વજનના અસ્થિને હાથમાં લઈને તેમને યાદ કરે છે અને ત્યારબાદ સરસ્વતી નદીના કુંડમાં અસ્થિનું વિસર્જન કરે છે। કોટેશ્વરમાં નવહતી મેળામાં હજારો આદિવાસીઓએ અસ્થિનું વિસર્જન કર્યું હતું।